હેલો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું વર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવીશું પનીરનું શાક। એની હવે આપણે રેસીપી તૈયાર કરીશું। આપણે જો 5-6 મરચાં લીધા છે, આની અંદર નાખીશું। અને આ એક ચાકુનો ટુકડો લીધો તો એના 4-5 કટકા કર્યા છે। એક ગાંઠિયા ઉપર લસણ છે, આને આપણે પીલી લેશું। હવે આપણે જોઈ શકો છો ઘરનું પનીર છે, 400 ગ્રામ જેટલું। આ 200 ગ્રામનો એક પડ છે। આપણે આ 400 ગ્રામ પનીરનું શાક કરીશું। અને તાજી આદુ મરચાં લસણની પેસ્ટ પીલી લીધી છે। અને આ 6 ટમેટાની પ્યુરી બનાવી લીધી છે। હવે આપણે ગેસને ઓન કરીશું। હવે એની માથે કડાઈ ચડાવી દઈશું, આપ જોઈ શકો છો। અને હવે આપણે આની અંદર તેલ નાખવાનું છે। હવે આપણે કાજુ તળી લેવાના છે, 50 ગ્રામ ઉપર છે। સરસ મજાના ગોલ્ડ બ્રાઉન। આ કાજુ તળાઈ જાય એટલે આપણે આને કાઢી લેશું। આપણા કાજુ જો ગોલ્ડ બ્રાઉન થઈ ગયા છે, અને હવે આપણે એને કાઢી લેવાના લાલાશ પડતા। જો આપણા કાજુ છે ને ગોલ્ડ બ્રાઉન તળાઈ ગયા છે। હવે આપણે પનીર તળવાનું છે। તો જો આપણા કાજુ છે ને ગોલ્ડ બ્રાઉન તળાઈ ગયા છે, અને હવે આપણે પનીર તળવાનું છે। પનીર તળી દેવાના છે બધાને સરસ, થોડાક લાલ થાય ને તેવા। એવું છે કેમ? જો આવી રીતના લાલ પનીર તળવાનું છે। આવું આપણે બધું તળી લેશું। આ બીજો ઘાણો પનીરનો તળવા નાખી દીધો। આપણે આને લાલ ગોલ્ડ બ્રાઉન કરવાનું છે। 400 ગ્રામ પનીર છે આપણું। જો આપણું બધું પનીર એકદમ લાલ ગોલ્ડ બ્રાઉન તળાઈ ગયું છે, અને હવે આપણે આ બધું કાઢી લીધું છે। હવે આપણે આની અંદર તેલમાં જીરું નાખવાનું છે। 1 ટેબલ સ્પૂન જેટલું જીરું આપણે નાખીશું। જીરું નાખી હવે તમાલપત્ર છે, તજના 7-8 ટુકડા છે, અને 2 મરચાં છે। હવે આપણે આ ડુંગળી સાતળવાની છે। આપણે જો ડુંગળી સાતળી છે ને હજી લાલ નથી થઈ, હજી થોડીક ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં સુધી આને સાતળવાની છે। હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું તાજી। આખરી જ આપણે પીલી છે, અને પીલીને નહીં રાખવાની, ટાણે જ પીલવાની, તો જ આનો સ્વાદ સરસ આવે અને સુગંધ એટલી સરસ આવે। હવે આપણે આ ટમેટાની પ્યુરી છે 1 તાસરી ભરેલી નાખવાની છે। હવે આપણે સ્વાદ અનુસાર નિમક નાખીશું। હળદર પાવડર નાખીશું 1 ચમચી। ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી જેટલો। અને મરચું પાવડર નાખીશું 2 ચમચી। થોડો વધારે નાખી
અને હવે આપણે કસૂરી મેથી નાખીશું અંદર. અને હવે આપણે આને થોડીક વાર ચડવા દેશું. 1 ચમચી આપણે ગરમ મસાલો નાખીશું હવે. અને હવે આપણે આને તેલ ઉપર આવી ગયું છે આપણું બધું. હાલો, આપણું નહીં હોય એમાં. બત્તી થઈ બધી ચાલુ છે. હવે જો જઈ તારું અંધારું આવે છે ને, હવે જો તૈયાર એવું. હાલો, જો ચાલુ નથી. જો આપણું તેલ બધું ઉપર આવી ગયું છે, આપ જોઈ શકો છો. એકદમ જો બધું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે આમાં થોડું જરૂર મુજબ પાણી નાખીશું. જો તળિયે બધું પાણીનો ભાગ પકડાઈને બેસી ગયો છે. હાલો, હવે આપણે આ ટમેટાની પ્યુરીવાળી થાળીમાં જ પાણી લીધું છે થોડુંક. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. હાલો, હવે જો આપણે આ બધું ઉકળી ગયું છે. હવે આપણે આની અંદર તળેલું પનીર નાખી દેવાનું. તળેલું પનીર નાખી દીધું. હવે આપણે આની અંદર કાજુ નાખવાના છે. અને આપણે થોડીક વાર આને ચડવા દેવાનું, ખાલી 5 જ મિનિટ. હવે હાલો, આપણું હવે પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. આપ જોઈ શકો છો. તેલ હમણાં ઉપર બધું આવી જશે. અને હવે આપણે એની અંદર ધાણા ભાજી નાખીશું. આપણું પનીરનું શાક બની ગયું છે. અને હવે આપણે આને ગાર્નિશ કરવા માટે થોડા કાજુ રાખ્યા છે તળેલા, એ ઉપર નાખશું. હાલો, જો આપણું પનીરનું શાક બની ગયું છે. મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, બેલ લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.